ખટોદરા વિસ્તારમાં આવાસના બિલ્ડિંગમાં 14મા માળેથી એક માતાએ પોતાના દીકરા સાથે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો। આ ઘટનામાં દીકરાનું ઘટના સ્થળે મોત થયું છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું। ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। માતાએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। સુરતની વધુ એક ઘટના સામે આવી। ખટોદરા વિસ્તારમાં આવાસના બિલ્ડિંગના 14મા માળેથી એક માતાએ પોતાના દીકરા સાથે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો છે। આ ઘટનામાં દીકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। માતાએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે હાલ તો તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં ખટોદરા વિસ્તારમાં જે ઘટના બની, 14મા માળેથી એક માતાએ પોતાના દીકરા સાથે પડતું મૂક્યું, દીકરાનું મૃત્યુ થયું, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલથી ચોક્કસપણે ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ આવેલું છે અને જ્યાં આપઘાતની ઘટના સામે આવી રહી છે। 14મા માળેથી માતાએ પુત્ર સાથે આપઘાત કરી લેવામાં આવ્યો હતો। 14મા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લેવામાં આવ્યો હતો, જ્યાં પુત્રનું મોત થયું છે અને માતાની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યો છે અને સ્થળ મુલાકાત પણ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જે આપઘાતની ઘટના સામે આવી રહી છે ત્યારે જે ખટોદરા પોલીસ સ્ટેશનની ટીમ જે છે તે સુમન અમૃત આવાસ ખાતે પહોંચી છે અને ત્યાં તમામ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ ખટોદરા પીઆઈ BR રબારી જોડે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું છે કે માતાએ જે આપઘાત કર્યો છે, આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ જે આપઘાતની ઘટનાને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે માતાને લઈ જવામાં આવ્યા છે। પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે। હજુ સુધી ઓળખ પણ નથી થઈ કે આ લોકો કોણ છે અને તેને લઈને તપાસ હવે શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ સુરત શહેરની અંદર અવારનવાર આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ખટોદરા વિસ્તારમાંથી ફરી આપઘાતની ઘટનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। હાલ તો સિવિલ હોસ્પિટલ ખાતે માતાની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે 14મા માળેથી પડતું મૂક્યું હતું ત્યારે નીચે પાર્ક કરેલી ગાડી પર જે માતા અને પિતા પટકાઈ હતી, ગાડીના જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, ખૂબ જ વિચલિત કરે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાડીના જે કાચ હતા તે પણ સંપૂર્ણપણે તૂટી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે। ઘટના સ્થળે જે પુત્ર હતો તેનો તો મોત થયું છે, પરંતુ માતાની હાલત પણ ખૂબ ગંભીર જોવા મળી રહી છે। જે રીતના ફોટા અને ત્યાંના સ્થળના વિડીયો સામે આવ્યા છે, જેની અંદર માતાની હાલત ખૂબ ગંભીર જોવા મળી રહી છે। સમગ્ર ઘટનાને જોતા એસીપી ડીસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓએ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આપઘાત શા માટે કર્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સૌપ્રથમ માતા અને પુત્ર કોણ હતા તેની ઓળખ કરવામાં આવી રહી છે। સુમન જે અમૃત આવાસ આવેલું છે ત્યાં અત્યારે પોલીસની ટીમો તપાસ કરી રહી છે। સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે કે કયા સમય પર એ લોકો એન્ટર થયા હતા અને કોની સાથે આવ્યા હતા, તે તમામ પ્રકારને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી, શા માટે અંતિમ પગલું ભર્યું? આસપાસના પડોશીઓ સાથે પૂછપરછ થઈ, તેમનું શું કહેવું છે? શા માટે અંતિમ પગલું ભર્યું તે અંગે કોઈ માહિતી મળી રહી છે? બિલકુલથી વહેલી સવારે આ ઘટના બની છે અને તેને જ લઈને આજુબાજુના લોકો પણ અત્યારે કોઈ મીડિયા જોડે વાતચીત કરવા માટે ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે ઘટના બની છે ત્યારે પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે। તેમને જણાવ્યું છે કે આ માતા અને પુત્ર કોણ હતા અત્યાર સુધી ઓળખ નથી થઈ અને આપઘાત કરવાનું કારણ શું, જ્યારે ઓળખ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આપઘાત કરવાનું કારણ શું હશે। અત્યાર સુધી કોઈ જાણી શકાયું નથી। ઘટના સ્થળે પુત્રનું મોત થયું છે ત્યારે પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ગંભીર હાલતમાં માતાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને માતા જો ભાનમાં આવશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આપઘાત શા માટે કર્યો હતો, કારણ કે ખૂબ જ ગંભીર ઘટના છે। 14મા માળેથી પડતું મૂક્યું છે અને હાલ હવે પોલીસે તપાસ શરૂ કરી। જી, આભાર સાહિસ જોડાવા માટે અને